તો આજે પાછી હું કિચનમાં ગઈ હતી અને લોચો થઈ ગયો. શરૂઆતમાં તો બધું બરાબર હાલતું હતું. મેં હક્કા નૂડલ્સ ને બાફવા રાખી દીધા હતા, પછી કોબીને લાંબી લાંબી સુધારી લીધી, મરચાંને લાંબા લાંબા સુધારી લીધા, ડુંગળીને પણ લાંબી લાંબી સુધારી લીધી, ગાજર ફોલી લીધા અને પછી એને પણ લાંબા લાંબા સુધારી લીધા. બધા જ શાકભાજીને એક કડાઈમાં તેલ નાખીને સાતળવા રાખ્યા અને ત્યાં તો નૂડલ્સ બફાઈ ગયા હતા, તો નૂડલ્સને ચાળણીમાં કાઢીને પાણી અલગ પાડી લીધું. પછી રેડ ચીલી સોસ, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, શેઝવાન ચટણી અને ટમેટો સોસ બધું જ મિક્સ કરીને સાતળેલા શાકભાજીમાં નાખી દીધા અને પછી બાફેલા નૂડલ્સ નાખી લીધા. બધા જ નૂડલ્સને બરાબર હલાવી લીધા. હવે બધી તકલીફ થવાની શરૂઆત થઈ. મેં વળી આ રાઈસ પેપર મગાવ્યા હતા, જેને પેલા પાણીમાં ડબોડીને આવી રીતે સોફ્ટ કરી લીધા. પછી એના પર બનાવેલા નૂડલ્સ નાખી દીધા અને પછી ફોલ્ડ કરીને એક આખું સ્પ્રિંગ રોલ તૈયાર કરી લીધું. પછી સ્પ્રિંગ રોલને જ્યારે તેલમાં નાખ્યું તો રાઈસ પેપર એટલું ચીકણું હતું કે તેલમાં તળિયે ચોટી જતું હતું. જો એને ફેરવવાની ટ્રાય કર્યો તો એ ચમચી સાથે ચોટી જાય અને માંડ કરીને જ્યારે તળાઈને બારે ત્યારે એમાં એટલું બધું તેલ ચડી ગયું હતું કે એ ખાઈ ન શકાય. છતાં પણ જ્યારે ખાધું તો અંદરથી એકદમ જ ચીકણું લાગતું. પણ અમે હાર ન માની અને મેંદાનો લોટ લીધો, એમાં પાણી નાખીને એકદમ પતલી પેસ્ટ બનાવી લીધી. એ પેસ્ટને લોઢીમાં નાખીને સ્પ્રિંગ રોલની શીટ બનાવવાની ટ્રાય કરી, પણ એ પણ એટલી જાડી બની હતી કે જ્યારે એમાં નૂડલ્સ ભરીને એનું સ્પ્રિંગ રોલ બનાવીને જ્યારે એને તળવા રાખ્યું એ પણ એટલું તેલ એબ્ઝોર્બ કરતું હતું કે એને ખાઈ શકાય એવું હતું નહીં. પછી અમે બધી જ માથાકૂટ મૂકી દીધી અને ખાલી નૂડલ્સ ખાઈ લીધા. હવે મને ખબર નથી કે સ્પ્રિંગ રોલ કેવી રીતે બનાવવા. જો તમારી પાસે કઈ સજેશન હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો.